हेलो वेलकम टू माय व्लॉग। कैसे हो? ये मेरा दोस्त कॉलेज का पार्थिव। हम बीटेक में भी साथ थे, अभी एमटेक में भी साथ हुए हैं। और बाकी जैनिल को नहीं जानते आप लोग, जैनिल को भी मिलवाएंगे, वो आगे मीटअप होगा। मीटअप होगा। अभी हम लेक्चर कब है आपका? 1 बजे। 1 बजे। लेकिन तुम्हारा भाई जाएगा कर, क्योंकि मेरा लेक्चर ख़त्म हो गया है अभी। अभी कहाँ जा रहे हैं आप लोग? विलिंजी पारुल यूनिवर्सिटी। ऑफ खाना आपको देखता है। पारुल देखो, पारुल देखो, पारुल 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 पारुल। बढ़िया भाई बढ़िया। बेस्ट कोर्स हमारे जैसे लोग। सिंगल लोग देखो भाई। कैसे हो आप लोग? आज कुछ नया नहीं हो पाया। तुम्हारा भाई सुबह कॉलेज गया था, फिर दोपहर को आ गया, सो गया था, टाइम पास। और अभी हम आ गए बैक टू अपने वर्क। लेकिन आज भी भूमिक ही है सिर्फ, और कोई है नहीं। आदि गया है मंदिर। जैनिल पता नहीं किधर है। हम बुलाते हैं जैनिल, अभी आए तो मिलाते आपको जैनिल से। धरती को बोला था कि बाहर आओ बैठने। धरती ने भी बोला था कि मैं आऊँगी, लेकिन पता नहीं, अभी कोई दिख नहीं रहा है। हम बैठे हैं, थोड़ा वेट कर रहे हैं कोई आ जाए, और फिर क्या, क्रिकेट खेलें, टाइम पास करें। आप बताओ, आप कुछ, सब लोग की लाइफ में क्या चल रहा है? जो भी ये ब्लॉग देख रहा है प्लीज़ कमेंट करो। हमारी लाइफ तो ऐसे ही चल रही है, आप देख ही रहे हो। कैसे हो? सब बढ़िया है? सबके घर में सब कुछ कैसा है? कमेंट करो, आप कमेंट करो, हम कमेंट द्वारा बातचीत करेंगे। द लेजेंड आ गए हमेशा की तरह अपने ही समय पे। हमें लगा आज कोई नहीं आएगा, लेकिन हमारा जैनिल भाई आ गया। जैनिल बात करो अपने भाई की बोली जैसे बंदूक की गोली। हाँ, मैं आपको सब लोग किधर गए जैनिल? मतलब क्या व्यूअर्स नहीं आ रहे? નહીં, આપણા બધા પબ્લિક ધરતીપોય આદિ કાકા ધરતી પોતા અમારા દ્વારા નથી રહેતા. એ થોડું ઉજ્જૈન ગયા હતા ને, તો હજુ ઉજ્જૈન ગયા હતા તો થોડું આયા નહીં. તો હજુ એની ઊંઘમાંથી હજુ નહીં આયા. ઊંઘ આવે એટલે તમારે એક બે દિવસમાં પછી બધા મેકાશે. આદિત્ય કાકા, ધરતીપોએ કીધું તો ખરું કે આવું છું મેં. આદિ કાકા છે ને, એમની પહેલા આવ્યા છે કુમાર. આદિ કાકા ગયા છે મંદિર, હમણાં આવશે. તો કુમાર કુમાર તો કદાચ ગતા. આવ્યા છે. જો શું કરવાનું આવે? હવે રમીશું આપણે શું રમીએ? ક્રિકેટ રમીશું. તો આજે ક્રિકેટની તો ના પાડે છે ને. કોણ ના પાડેલા? કા કેચમ કેચ રમ્યો હું કે? રમીશું આપણે. હા, અમે તમારે બહુ ઓછો દેખાઈશ હવે, કારણ કે અમારી કેમ? સ્કૂલ ચાલુ થઈ ગઈ છે. દેખાતો જ નહીં યાર. તું બધા તારા ફેન તારો કેટલો વેઇટ કરતા હોય છે. અને ભાઈ બી શું કરું, મારો સ્કૂલ જવાનું હોય છે, બસ ટ્યુશન પર જવાનું હોય છે. जैनिल भी अपनी लाइफ में बिजी हो गया है। ट्यूशन में ब्लॉगिंग करने मनीष सर ने क्या, मनीष सर हेरो का સેટા મેમને કહી દીધું જ મેં. जैनिल ने अपनी मैम को भी सब्सक्राइब करवा दिया। सो हेलो एवरीवन, अभी क्रिकेट ख़त्म हो गया और हम सब बैठे थे, तो हमको मिलने कौन आए? हिंदी हमको मिलने आए हमारे ब्लॉगर धरती। आपने कल का उनका व्लॉग देखा? नहीं देखा हो तो जाओ और जाके देखो। बोलो कैसा रहा आज का डे? आज का ગુજરાતીમાં બોલી દઉં, અરે કેમ કે આપણે ગુજરાતી. માતૃભાષાને ओके સપોર્ટ ओके કરીએ. गुजराती। તો આજનો દિવસ તો સાચે કહું તો બહુ જ હેક્ટિક હતો મારો, કેમ કે છેલ્લા 4 દિવસથી હું ટ્રીપ પર હતી. અને ટ્રીપ પરથી તમને બધાને પણ ખબર જ હશે કે ટ્રીપ પતાવીને આપણે આવીએ એટલે કેવો આપણો મૂડ હોય નહીં. એકલા એકલા જઈને આયા છે એમ તો. પ્લસ ઉપરથી મંડે એટલે મંડે બ્લૂઝ બી હોય. અને હોસ્પિટલમાં તમને બધાને નહીં ખબર હોય તો હું સ્પંદન હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ ચાલે છે મારી. આજે મંડે હતો ને પેશન્ટનો એટલો રશ હતો કે આમ ટાઈમ જ નહોતો. આમ એક પર એક પેશન્ટ આયા જ કરતા હતા. અને ઘણા આજે એવા પેશન્ટ હતા કે જેમના ભરીને મચ્છરોની માફક રિલેટિવ્સ આવતા હતા. અમારે 3-4 વાર સિક્યુરિટીને કોલ કરવા પડ્યા કે ઉપર આવો અને રિલેટિવ્સને હટાવો. તો ઘણો હેક્ટિક ડે હતો, પણ કંઈ નહીં, મંડે તો લાસ્ટમાં એન્જોય એ થોડો મારો
કાઢ દેના. શરમા ગઈ. એ થોડી મારી પર્સનલ લાઈફ છે તો હું બહુ શેર નહીં કરું એટલું. ધરતી પણ તારા પેશન્ટ આ બ્લોગ જોશે તો એમને પણ કેવું લાગશે? વાત એ છે કે આજે તમને અમને એક- ફરવા ના લઈ ગયા. આજે તમને બહુ જ ઇન્ટરેસ્ટિંગ વાત કહું તો આજે હોસ્પિટલમાં મારા દાદાના બેન એડમિટ થયા હતા અને આમ મને દેખીને એટલે ઓળખી તો નહીં પણ ગાંધી સરને મારા સ્ક્રબ પર દેખી અને આમ અચાનક જ આમ ઓળખાણ તો તે ઓળખાણ ના આપી? આપી ને પછી આપી. એમને મારું પહેલાં પૂછ્યું કે તમે પણ ગાંધી છો? મેં કીધું હા. પછી ધીમે ધીમે બોલ્યા કે તમે આટલા દાડામાં ગોરધનને ઓળખો છો? મેં કીધું એ તો મારા દાદા છે. પછી કે તમે ધનલક્ષ્મીને ઓળખો છો? મેં કીધું એ તો મારા બા છે. પછી ધીમે ધીમે આમ ઓળખાણ નીકળી અને એ મારા દાદાના બેન નીકળ્યા. એમને નહીં ઓળખતી યાર તું. અરે મતલબ મારા આ થોડી પપ્પા ઓળખતા હશે કલંકવાળી વાત પણ લાગે. કઈ નહીં ચાલે હલ્લે. શરમવાળી તો નહીં. હવે આપણે ગુજરાતીમાં તો ચાલે. બહુ બધા રિલેટિવ. હા આટલા બધા રિલેટિવ હોય હવે એમાં દાદાને બેન એટલે સગા બેન નહીં આમ બહુ દૂરના રિલેશનમાં હતા. દૂરનું બાકી નજીકના હોય તો અમે ઓળખતા જ હોઈએ અને બાએ પણ મને સામેથી કીધું કે હ તું મને ઓળખતી હોય પણ તારા પપ્પાને કહેજે કે આ એટલે મેં કીધું હ. અને પછી બીજો પણ એક સારી આમ એવી વાત થઈ કે પછી જેટલી વખત મેં રૂમમાં જતી હતી ને એટલી વખતે બધા રિલેટિવને કહેતા હતા કે આ પેલા આપણા અમની છોકરા પેલા માટે છોકરો થોડો- બનાવતો નતો કે ના એના કીધું? આમ થોડું આજે પ્રાઉડ બી લાગ્યો કે આમ વાહ. ડોક્ટર થઈ. હવે એ લોકો સમાજમાં આમ બીજા ચારને કહેશે કે રાજેશભાઈની છોકરી હતી. સારી પ્રાઉડ લાગે એમ. જે કાવ્યાના જોક પર આપણે કેવું વાત હસેલા? છે ને પલટાઈ છે. વાત એ છે કે એકલા ફર્યા. એકલા નથી ગઈ પણ અમને ના લઈ ગયા. એકલા પણ એમ તો છે જ. બીજા 15 જણા હશે ના પણ યાર. એકલા કોણ? જે દર વખત જાય છે એ લોકોને નહીં લઈ ગયા. અને આ ખાલી કપલ ટ્રીપ હતી. હવે તું કપલમાં ગયો હોત તો તને લઈ જાત. બે કપલ ખાલી કપલ તમે બે જ ગયેલા? ના એટલે બીજા પણ બે હતા couple પણ trip. એ પણ બે કપલ જ હતા એમ. એટલે અમે ટોટલ 4 જણ ગયા હતા. ઓકે. જો તું કપલમાં હોત તો તને લઈ તો જાત. તને મેં લઈ સમજી જવામાં શકું છું. તું સમજી શકે છે ને. કે મેં ના ગયો. જે બરાબર થયું હું ના ગયો. બાકી ના સ્ટુડિયો ગયો વચ્ચે નહીં. સોપારી લઈ. ના એને કે લઈને પૂછ્યું નહીં. સાચી વાત ને. લઈને ગયો અલગ વાત છે ને કીધું ના અલગ વાત છે અંદરથી. આ કમલેશલાલ કપાસી બહુ બોલે છે. ઓ આ તો હું ભૂલી જ ગઈ હતી કે અમે ભૂમિનું નવું નામ પાડ્યું હતું કમલેશલાલ કપાસી. તમને આના પાછળની સ્ટોરી ખબર હોય તો Shut up. કમેન્ટ કરજો કે આ સ્ટોરી શું છે અને ના ખબર હોય તો guess શોર્ટમાં કહી દે, શોર્ટમાં કહી દે. શોર્ટમાં હું આખા શોર્ટમાં બ્લોગમાં નહીં. તો તારા નહીં. જણાવી દીધું છે. નહીં હમણાં અમે જાણે. નહીં હું તને જણાવીએ. શોર્ટમાં તમે એ આ છે. વિડીયો ના તમે આ વિડીયોમાં કમેન્ટ કરો કે અમે આ નામ કયાંથી પાડ્યું. કાલે રિવીલ કરીશું. અમે કાલના વ્લોગમાં રિવીલ કરીશું કે આની પાછળની સ્ટોરી આ વસ્તુ આગળના બ્લોગમાં રિવીલ થઈ ચૂકી છે. નથી કઈ થઈ. નહીં. આ કઈ નહીં. આ તો તમે જોયું હોય તો ખબર તો હશે ને તો તો તમે કમેન્ટ કરો. કમેન્ટ કરજો અને જેમાંથી જે પણ સાચો આન્સર આપશે કે આ અને 5 રૂપિયા આના જીતે થશે. લીધે પડ્યું હશે એની પાછળનો અર્થ એવું નહીં કે આ મૂવી પરથી એવું નહીં. મૂવી તો બધાને ખબર છે કે સંજુ મૂવી પરથી અમે નામ લાયા છે પણ એ નામ કેમ આવ્યું છે એ તમે કમેન્ટ કરજો. એ ગેસ કરીને જે કમેન્ટ કરશે કરજો. એનો હું જે કમેન્ટ કરશે એને અમે એની કમેન્ટ ઉપર પિન કરીશું. હવે ઘણી નાઈસ. 1000 Nice, 2000 nice, કમેન્ટ nice, આવે nice. 2000 આ બધી વાત તો થઈ ગઈ. pin થશે. આજનો વ્લોગ આપણે અહીંયા જ એન્ડ કરીએ. બે comment હું જ લાઈક comment કરી કરો, દઈશ બસ. શેર Share કરો, કરો. સબસ્ક્રાઇબ કરો. મળીએ કાલના વ્લોગમાં. सब्सक्राइब करो यार करते नहीं तुम लोग सब्सक्राइब